હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ, અત્યારે હર્ષદ આવ્યા છીએ અને આ હર્ષદનો દરિયો છે અને અત્યારે મંદિરે નથી જવા દેતા, મંદિરે કામ ચાલુ છે એટલે 5 વર્ષથી બંધ છે. તો આપણે અહીંના નીચે એક મંદિર છે માતાજીનો કુંડ, તેના દર્શન કરવાના છે અને અહીંની બજારો જોવાના છે અને અહીંનો દરિયો જોવાના છે. તો ચેનલમાં બના રહેજો. ચાલો મિત્રો આપણે જઈએ. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો હરસિદ્ધિ માતાજીનો કુંડ. ને આપણે આ બાજુ જવાનું છે, આ બાજુ સીડી છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સીડી બંધ છે. તમે હર્ષદ આવો તો 5 વર્ષથી બંધ છે અને આ બીજું એક નાનું મંદિર છે એ આપણે જોવા જવાનું છે, હરસિદ્ધિ માતાજીનો કુંડ. ત્યાં આપણે દર્શન કરવા જઈશું. ધીમે ધીમે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. લખેલું છે શ્રી હરસિદ્ધિ માતાજીનો કુંડ, તેના આપણે દર્શન કરશું. આપણે મિત્રો ધીમે ધીમે અંદર જઈશું, હું તમને દર્શન કરાવવાનો છું. જોઈ શકો છો બધું આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. હરસિદ્ધિ માતાજી કી જય. જોઈ શકો છો મિત્રોને આરતી થવાની છે, આપણે દર્શન કરી રહ્યા છો. હા મિત્રો તમે જોઈ રહ્યા છો તે હર્ષદનો દરિયો છે. તમે જોઈ શકો છો હર્ષદનો દરિયો છે. સામે રહ્યું તે બ્રિજ છે. આ બધું તમે જોઈ શકો છો. આ હોડી છે, અત્યારે બંધ છે, તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે બધી રાઈડો બંધ છે. જો મિત્રો તમારે અહીં રોકાવું હોય તો અહીં કને તમે માતૃદયા ધર્મશાળા છે તેમાં તમે રોકાઈ શકો છો. અને આગળ હજી તમે ધર્મશાળા છે, 2-3 ધર્મશાળા છે, અહીંયા રોકાઈ શકો છો. મિત્રો આપણે હર્ષદના રમકડાને જોવા જઈ રહ્યા છીએ. આ બધું જાય છે નાના બાળકો માટે રમકડા લેવા. જોવી કેવા છે બાળકોના માટે રમકડા. એ બધી વસ્તુ વેચે છે. न्यू जनरेशन को चाहिए दोनों के अलग है हम मगर स्वाद का एक है रंग कमला पसंद लगाए अनोखा स्वाद bending down the press of your shoes is kind of a pain. આપણે બીજી દુકાને અંદર જવાના છે જોવા. જોઈ શકો છો ઘણી બધી રમકડાની દુકાન છે. રમકડા વેચાય છે, ઘણી બધી આઈટમ વેચાય છે. જોઈ શકો છો તમે. લાકડાની વસ્તુ બધી.
તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.